કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 નું વિજ્ઞાન પ્રકરણ 2 સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુ વિશેની વાત આપણે કરી રહ્યા હતા. બીજા પાઠમાં આપણે જે સમજૂતી મેળવવાના છે છે હાનિકારક સૂક્ષ્મ જીવો, ખોરાકની જાળવણી, નાઇટ્રોજન સ્થાપન અને નાઇટ્રોજન ચક્ર વિશેની વાત ટોપિક દ્વારા કરીશું. તો પાઠ્યપુસ્તક લઈ લઈશું હાથમાં. જે ક્વેશ્ચન હું મૌખિક આપીશ એ તમારું હોમવર્ક રહેશે અને જો પ્રકરણ પૂર્ણ થઈ જાય તો સ્વાધ્યાય પણ તમારે જાતે પૂર્ણ કરવાનું રહેશે. તો પાઠ્યપુસ્તક લીધું હશે, મને આશા છે ખૂબ સારી રીતે તમે સમજી લેશો. ન સમજાય તો જ્યારે વેકેશન એટલે કે રજા પૂર્ણ થાય ને આપણે જ્યારે ભેગા મળીશું કે ક્લાસમાં તમે તમારા જે કંઈ ક્વેરી છે એનો નિકાલ કરી શકશો કે મેળવી શકશો જવાબ. તો શરૂ કરીએ. પ્રકરણ 2 અને આ 4 પોઈન્ટ હાનિકારક સૂક્ષ્મ જીવોથી આગળ વધીશું. પાઠ્યપુસ્તકના પાના નંબર 22 પર જુઓ. હાનિકારક સૂક્ષ્મ જીવો હાર્મફુલ માઇક્રો ઓર્ગેનિઝમ વિશે વાત કરું છું. સૂક્ષ્મ જીવો અનેક રીતે હાનિકારક હોય છે. કેટલાક સૂક્ષ્મ જીવો મનુષ્ય, પ્રાણી તેમજ વનસ્પતિના રોગો ઉત્પન્ન કરે છે. રોગ ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મ જીવોને રોગકારક સૂક્ષ્મ જીવ તરીકે ઓળખીશું. ઇંગ્લિશમાં કહીશું પેથોન. ઓકે, તો પ્રશ્ન છે, પ્રશ્ન પહેલો તમે લખશો, રોગકારક સૂક્ષ્મ જીવો કોને કહે છે? તો જવાબ છે સૂક્ષ્મ જીવો મનુષ્ય, પ્રાણી તેમજ વનસ્પતિમાં જે રોગ ઉત્પન્ન કરે છે એ રોગ ઉત્પન્ન કરવા માટેના જીવો એ જ રોગકારક સૂક્ષ્મ જીવો. કેટલાક સૂક્ષ્મજીવો ખોરાક, કપડા તેમજ ચામડાની વસ્તુઓને બગાડે છે. તમે ચોમાસામાં ખૂબ જ આ બાબતનો અનુભવ કરો છો. ચાલો તેમની નુકસાનકારક પ્રવૃત્તિ વિશેની થોડી જાણકારી મેળવી લઈએ. મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો ડિઝીઝ કોઝિંગ માઇક્રો ઓર્ગેનિઝમ્સ ઇન હ્યુમન. મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો શ્વાસમાં લેવાતી હવા દ્વારા, પીવાલાયક પાણી દ્વારા, ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશે છે. અત્યારે આપણે હાલમાં જે સૂક્ષ્મજીવ છે કોવિડ-19 નામનો વાયરસથી થતો રોગ, તો આ રોગ છે એ શ્વાસ દ્વારા એટલે કે નાકમાં પ્રવેશે છે. આપણા શરીરના અંગો ઉપર ચોટેલો હોય તો પણ આપણા શરીરમાં પ્રવેશે છે અને ફેફસા પર કબજો જમાવે છે, એ તમે જાણો છો. તો અહીંયા કઈ રીતે આપણા શરીરમાં પ્રવેશે છે આ સૂક્ષ્મજીવો એની વાત કરીએ તો મેં તમને કીધું કે એ હવા જે શ્વાસમાં લે છે એના દ્વારા, પીવાલાયક પાણી દ્વારા અથવા ખોરાક દ્વારા એ આપણા શરીરમાં પ્રવેશે છે. સંક્રમિત વ્યક્તિ એટલે કે જેને ચેપ લાગેલો છે એ વ્યક્તિ અથવા પ્રાણીના સીધા સંપર્કમાં આવવાથી પણ રોગનો ફેલાવો થઈ શકે છે. સૂક્ષ્મજીવો દ્વારા થતા આપણા આવા રોગો જે એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજા સ્વસ્થ વ્યક્તિમાં એટલે કે એક ચેપી રોગ છે કે ચેપી વ્યક્તિ છે એના દ્વારા જે બિનચેપી તંદુરસ્ત વ્યક્તિમાં પણ એ માધ્યમ બને છે, એમાં પ્રવેશે છે. તો અહીંયા કીધું કે સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક કે ભૌતિક સંપર્ક દ્વારા એ ફેલાય છે, માટે આવા રોગો છે ચેપી રોગો તરીકે ઓળખાય છે. તો નવો પ્રશ્ન બનશે. પ્રશ્ન નંબર નેક્સ્ટ બીજો, ચેપી રોગ કોને કહીશું? તો કે કમ્યુનિકેબલ ડિસીઝ ઇંગ્લિશમાં જેને ઓળખીએ છીએ. તો ચેપી રોગ એટલે શું? તો કે એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજા સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી કે ખોરાક કે ભૌતિક સંપર્ક દ્વારા ફેલાતો રોગ એ થયો ચેપી રોગ. આવા રોગોના કેટલાક ઉદાહરણો જેવા કે કોલેરા, શરદી, શીતળા, ટીબી એટલે કે ટ્યુબરક્યુલોસિસ જેને ક્ષય પણ કહીશું. તો આ બધા એના ઉદાહરણો છે કે આ ચેપી રોગ છે એ એકબીજાના સંપર્કથી આ તે ફેલાય છે. તો ફરીવાર ચેપી રોગના ઉદાહરણો બોલું છું. નવો પ્રશ્ન થશે, ચેપી રોગના ઉદાહરણો આપો. તો કોલેરા, શરદી, શીતળા અને ક્ષય એટલે કે ટીબી. જે શરદીથી પીડાતી વ્યક્તિ છીંકાય છે તો સૂક્ષ્મ બૂંદોની સાથે હજારો રોગકારક વાયરસ છે એ હવામાં ફેલાય છે. આ વાયરસ શ્વાસ દ્વારા લેવામાં આવતી હવા દ્વારા શરીરમાં પ્રવેશે અને બીજા તંદુરસ્ત વ્યક્તિને શરદી થાય છે. ત્યાર પછી આગળ છે, કેટલીક કીટકો તથા પ્રાણીઓ એવા પણ છે કે જે રોગકારક સૂક્ષ્મજીવોના વાહક છે, વહન કરે છે. તો
તો એવા કીટકો કે પ્રાણીઓ વિશેની વાત અહીંયા જોઈશું. ઘર માખી તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. માખી કચરા અને પ્રાણીના મળ પર બેસે છે. રોગકારક સૂક્ષ્મજીવો તેના પર શરીર પર ચોંટી જાય છે. જ્યારે માખી ઢાંક્યા વગરના ખોરાક ઉપર બેસે છે ત્યારે આવા સૂક્ષ્મજીવોનું સ્થળાંતર સંભવ બને છે. તો માટે બને ત્યાં સુધી માખીનો ઉપદ્રવ થવા દેવો જોઈએ નહીં. જે પણ વ્યક્તિ આવા દૂષિત ખોરાકને ખાય છે તેની બીમારી પડવાની સંભાવના વધી જાય છે. એટલે કે સલાહ આપવામાં આવે છે કે ખોરાકને હંમેશા ઢાંકીને રાખવો જોઈએ. ઢાંક્યા વગરના ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. માદા એનોફિલિસ મચ્છર, બરાબર સમજો, જે મચ્છર પ્રજીવનો વાહક છે. માદા એનોફિલિસ મચ્છર તેનું એક ઉત્તમ ઉદાહરણ છે કે જે મેલેરિયાનો પરોપજીવી વાહક છે. કે આપણે મેલેરિયા થાય છે કે ખૂબ જ ઠંડી આવે છે, માથું દુખવા મળે છે, આંખમાંથી પાણી નીકળી જાય છે, અતિશય ઠંડી લાગે છે, ઘડીકમાં તાવ ઉતરી જાય, પસીનો થાય છે, તો યાદ રાખજો તમને મેલેરિયા થયો છે. અને એના માટે જવાબદાર મચ્છર હોય છે. મચ્છરની આગલી જે ડંખ મારવાની સૂંઢ છે કે ચાંચ છે એના પર આ પ્રજીવ વસે છે, વસવાટ કરે છે. માદા હંમેશા આપણે જે મચ્છર કરડે છે, માદા મચ્છર કરડે છે એ પણ યાદ રાખવું. માદા એડિસ મચ્છર ડેન્ગ્યુ વાયરસનું વાહક છે. આપણે મેલેરિયા અથવા ડેન્ગ્યુનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ એના વિશેની વાત છે. બધા મચ્છર પાણીમાં પ્રજનન કરે છે. એટલે કે પ્રજનન માટે મચ્છરને પાણી એક અગત્યનું માધ્યમ છે. તો ચોમાસા પછી જ મચ્છરનો ઉપદ્રવ વધે છે એ પણ તમે સાથે જાણો છો. બંધિયાર પાણી કે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય અથવા આપણા ઘરમાં જ રેફ્રિજરેટર છે એમાં જે પાણી છે એ સંગ્રહાય છે પાછલા બકેટમાં, એ હંમેશા સમયાંતરે ખાલી કરી લેવું જોઈએ જેથી આપણા ઘરમાં મચ્છરનો ઉપદ્રવ અટકી શકે. તો બધા જ મચ્છર છે પાણીમાં પ્રજનન કરે છે. આપણે ક્યાંક પણ પાણીની જમા થયેલું રાખવું જોઈએ નહીં. કુલર, ટાયરો તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંક પણ પાણી એકત્રિત થવા દેવું જોઈએ નહીં. આપણે આસપાસનું વાતાવરણ સ્વચ્છ અને શુષ્ક રાખવું જોઈએ જેથી મચ્છરો પેદા થતા અટકે અને મેલેરિયા ને અટકાવી શકીએ. હવે અહીંયા તમને એક કોષ્ટક આપ્યું છે. માનવ રોગો, રોગકારક સૂક્ષ્મજીવનું નામ, ફેલાવાની રીત અને બચવાનો ઉપાય એ આપેલું છે. એની ઉપર ફક્ત નજર ફેરવીશું. એક્ઝામ્પલ ફોર ટીબી, તો બેક્ટેરિયાથી થતો રોગ છે, હવા દ્વારા ફેલાય છે, દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિથી અલગ રાખવો પડે છે, દર્દીની વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખવી જોઈએ, બરાબર છે. ઓરી અછબડા, કે ઓરી એ વાયરસથી ફેલાતો રોગ છે અને હવા દ્વારા ફેલાય છે. અછબડા વાયરસથી થતો રોગ છે, હવા કે એકબીજાના સંપર્કમાં આવવાથી પણ ફેલાય છે. પોલિયો વાયરસથી થતો રોગ છે, હવા અથવા પાણી દ્વારા ફેલાય છે. અને અટકાવવાનો ઉપયોગ તો તમે મેં કીધું કે બને ત્યાં સુધી એના જે વ્યક્તિગત વસ્તુઓ છે એને આપણે બને ત્યાં સુધી ઉપયોગ કરીશું નહીં. ત્યાર પછી કોલેરા અને ટાઇફોઇડની વાત કરીએ તો કોલેરા છે એ બેક્ટેરિયાથી ફેલાતો રોગ છે. પાણી અને ખોરાક એ એનું માધ્યમ છે. ટાઇફોઇડ તો કે બેક્ટેરિયાથી થતો રોગ છે, એનું માધ્યમ પાણી છે. અને સાવચેતી શું લેશું તો કે વ્યક્તિગત સ્વચ્છતા રાખીએ અને સારી ટેવો કેળવીએ, યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક, ઉકળેલું પાણી અને તેની રસી લેવી જોઈએ. હિપેટાઇટિસ એ એના વિશે વાત કરીએ તો કે વાયરસથી જ ફેલાતો રોગ છે, માધ્યમ તરીકે પાણી છે ને એને એનાથી બચવા માટે ઉકળેલું પાણી પીવું જોઈએ અને રસી મુકાવી જોઈએ. આ મુકાય નાના બાળકો, જ્યારે બાળક નાનું હોય ત્યારે જ આ પ્રકારની રસીઓ બધી આપી દેવામાં આવે છે. મેલેરિયા પ્રજીવથી થતો રોગ છે, વાહક છે મચ્છર, અને એ મચ્છર કયો તો કે માદા મચ્છર. બચવા માટે શું કરશું કે મચ્છરદાનીનો ઉપયોગ કરીશું, મચ્છર ભગાડવાના રસાયણોનો ઉપયોગ કરીશું, કીટનાશકનો છંટકાવ કરીશું, આજુબાજુ ભરાયેલા પાણીને દૂર કરીશું અને મચ્છરને પ્રજનન થતા આ રીતે અટકાવી શકાય તો મચ્છરનો ઉપદ્રવ ઘટશે. હવે મનુષ્યમાં થતા કેટલાક સામાન્ય રોગો, તેનો ફેલાવો તથા અટકાવવાના ઉપાયો આપણે જોઈ લીધા. અહીંયા હાનિકારક સૂક્ષ્મજીવો વિશેની વાત જોઈ. હવે પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો વિશેની વાત કરીએ તો પ્રાણીઓમાં આ રોગકારક સૂક્ષ્મજીવો disease causing microorganism in animals.
અનેક સૂક્ષ્મજીવો માત્ર મનુષ્ય તેમજ વનસ્પતિમાં જ રોગકારક નથી, પરંતુ બીજા પ્રાણીઓમાં પણ એ પોતાનો ફેલાવો કરે છે. તો આ રોગને ઉત્પન્ન કરવા માટે ઉદાહરણ તરીકે એન્થ્રેક્સ મનુષ્ય તેમજ ઢોરમાં થતો ગંભીર રોગ છે, જે બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. તો બેક્ટેરિયાથી થતો રોગ થયો. રોબર્ટ કોશે 1876માં બેસિલસ એન્થ્રેક્સિસ નામના બેક્ટેરિયાની શોધ કરી હતી. એના પરથી આ એન્થ્રેક્સ રોગ છે એનું નામ મળ્યું છે. વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મ જીવ વિશેની વાત કરું છું. અનેક સૂક્ષ્મજીવો ઘઉં, ડાંગર, બટાટા, શેરડી, સંતરા, સફરજન વગેરે વનસ્પતિમાં રોગ ઉત્પન્ન કરે છે. રોગના કારકો પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે અને જેને લીધે સૂક્ષ્મજીવોનું નિયંત્રણ કરવું જરૂરી છે. હવે એક જે વનસ્પતિમાં થતા રોગ છે એ કયા સૂક્ષ્મ જીવથી થાય છે, એ કઈ રીતે ફેલાય છે એ જોઈએ. તો રોગનું નામ છે સાઇટ્રસ કેન્કર, જે બેક્ટેરિયા દ્વારા ફેલાય છે અને હવામાં એ ફેલાય છે. ઘઉંમાં રહેલો રસ, તો એના ફેલાવા માટે ફૂગ જવાબદાર છે. હવા અથવા બીજ ખરાબ હોય તો પણ એ ફેલાય છે. ભીંડામાં ઓકરો અથવા પિત્ત નામનો રોગ છે, તો એ વાયરસથી ફેલાતો રોગ છે અને કીટક એના માટે જવાબદાર છે. હવે ખોરાકને ઝેરી કઈ રીતે બને છે એના વિશે વાત કરીશું. અહીંયા જોઈએ તો ખોરાક છે એ ઝેરી બનવા માટે વાત કરીએ તો સૂક્ષ્મજીવો દ્વારા ખોરાક જ્યારે દૂષિત બને છે ત્યારે ખોરાક છે ઝેરી તરીકે ઓળખાય છે. અને જ્યારે આવો ખોરાક આપણા આહારમાં એટલે કે ખોરાક તરીકે ઉપયોગ કરીએ તો વ્યક્તિને ગંભીર બીમારી થાય છે અને ક્યારેક તેનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે કે વાસી ખોરાક ખાવો જોઈએ નહીં. ખોરાકની જાળવણી વિશેની વાત કરું તો અહીંયા હાનિકારક સૂક્ષ્મજીવોનો પાઠ પૂરો થાય છે. ખોરાકની જાળવણી કઈ રીતે કરી શકાય. પ્રકરણ 1 માં આપણે અનાજની જાળવણી તેમજ સંગ્રહનો ઉપયોગ વિશેની વાત કરી હતી. આપણે બનાવેલ ભોજનની જાળવણી ઘરે કેવા પ્રકારે કરી શકીએ એના વિશેની વાત હવે આપણે જોઈશું. તો એમાં રાસાયણિક પદ્ધતિ, મીઠા દ્વારા, શર્કરાની મદદથી, તેલ તેમજ વિનેગર દ્વારા, ગરમી તેમજ ઠંડીથી, સારવાર હેતુ અને સંગ્રહ અને પેકિંગની પદ્ધતિ દ્વારા ખોરાકની જાળવણી જોઈશું. તો રાસાયણિક પદ્ધતિ જોઈએ, કેમિકલ મેથડ. સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું અથવા ખાદ્ય તેલ વપરાય છે. તેને જાળવણીકારક પદાર્થ તરીકે ઓળખીશું. તો આ થયો તમારો પ્રશ્ન કે જાળવણીકારક પદાર્થનું નામ. હવે આગળ જઈએ. અથાણું બનાવવા મીઠું તથા એસિડ પ્રિઝર્વેટર તરીકે સૂક્ષ્મજીવોનું આક્રમણ અટકાવવા માટે થાય છે. સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાબાઇસલ્ફાઇડ એ જાણીતા પ્રિઝર્વેટિવ્સ છે. તેઓ ફળોના જામ અથવા રસને બગડતા અટકાવે છે. મીઠા દ્વારા જાળવણી જોઈએ તો કે લાંબા સમયથી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીના ઉત્પાદન માટે થતો હોય છે. બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે. મીઠાનો ઉપયોગ કેરી, આમળા તેમજ આંબલીની જાળવણી માટે પણ થાય છે. હવે શર્કરાની મદદથી જાળવણી જોઈએ. પ્રિઝર્વેશન બાય સુગર. જામ, જેલી, ફળોનો રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે. શર્કરા ભેજનું પ્રમાણ ઘટાડે છે, જે ખોરાકને દૂષિત કરતા બેક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રિત કરી દે છે. હવે જોઈશું તેલ તેમજ વિનેગર. પ્રિઝર્વેશન બાય ઓઇલ એન્ડ વિનેગર. તેલ અથવા વિનેગરનો ઉપયોગ અથાણાને બગડતા અટકાવવા માટે થાય છે, કારણ કે બેક્ટેરિયા તેની હાજરીમાં મૃત્યુ પામે છે. માટે મમ્મીને ઘણીવાર દરેક મસાલાને તેલ વડે
માલિશ કરતા એટલે કે એની પેકિંગ કરતા જોયા હશે. શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણીમાં તેલ અથવા વિનેગર ખૂબ જ ઉપયોગી છે. હવે ગરમી તેમજ ઠંડીની સારવાર માટે હીટ એન્ડ કોલ્ડ ટ્રીટમેન્ટ. તમે તમારી મમ્મીને દૂધ ગરમ કરતા જોયા હશે. ગરમ કરવાથી અનેક સૂક્ષ્મજીવો નાશ પામે છે. આ પ્રકારે આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ કેમ કે નીચું તાપમાન સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે. પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધને ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે કારણ કે તે સૂક્ષ્મજીવો રહિત હોય છે. તેના માટે દૂધને 70 સેલ્સિયસ તાપમાનથી 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ એને ઠંડુ કરી દેવામાં આવે છે. આમ કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે. આ પ્રક્રિયાની શોધ લુઈ પાસ્ટર નામના વૈજ્ઞાનિકે કરી હતી. આથી તેને પેસ્ચ્યુરાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રશ્ન છે, પેસ્ચ્યુરાઇઝેશન કોને કહેવાય? આમાંથી તમને જવાબ મળી જશે. સંગ્રહ અને પેકિંગ, સ્ટોરેજ એન્ડ પેકેજિંગ. આજકાલ સૂકો મેવો તેમજ શાકભાજીને પણ હવાચુસ્ત બંધ પેકેટમાં વેચવામાં આવે છે. આનાથી સૂક્ષ્મજીવોની સુરક્ષા પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમારા ખોરાકની જાળવણી કેવી રીતે કરી શકાય એની બાબતને સમજાવી દઉં. હવે લઈ જાઉં છું તમને નાઇટ્રોજન સ્થાપન વિશે. નાઇટ્રોજન કેવી રીતે આપણે પાછો મેળવીએ છીએ એના વિશેની વાત છે. તો જોઈએ, ધોરણ 6 અને ધોરણ 7 માં રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશેનો અભ્યાસ તમે સાથે કર્યો છે. તે શિંબીકુળની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપનમાં મદદ કરે છે. યાદ કરો કે રાઇઝોબિયમ શિંબીકુળની વનસ્પતિની મૂળ ગંડિકામાં વસવાટ કરે છે. આ બેક્ટેરિયા છે એ શિંબીકુળની વનસ્પતિની મૂળ છે. મૂળની ગંડિકા એટલે કે ગાંઠ હોય એના પર એ વસવાટ કરે છે. જેમ કે વાલ અને વટાણા જેવા જે ઉદાહરણ છે એ સજીવ સંબંધો ધરાવે છે કે શિંબીકુળની વનસ્પતિના જે બેક્ટેરિયા છે એ આની ગાંઠ પર વસવાટ કરે છે. અને વીજળીના ચમકારા દ્વારા ક્યારેક વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણમાં નાઇટ્રોજન પાછું આપને જોવા મળે છે કે પાછો ફરે છે. પરંતુ તમે જાણો છો કે નાઇટ્રોજનની માત્રા વાતાવરણમાં સ્થિર રહે છે. એ વધતી પણ નથી કે ઘટતી પણ નથી. તમને આશ્ચર્ય થશે કે આવું કઈ રીતે સંભવ બનશે. ચાલો તેના વિશેની એક વાત કરીએ. કેવી રીતે નાઇટ્રોજન પૃથ્વી પર પાછો ફરે છે એની વાત છે. અહીંયા નાઇટ્રોજન ચક્ર તમારા પાઠ્યપુસ્તકમાં દર્શાવેલું છે, તમે સાથે જોઈ શકો છો. તો એના વિશેની વાત કરું. નાઇટ્રોજન ચક્ર, શિંબીકુળની વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય છે એ પણ જોયું. લાસ્ટ છે આપણા આ પાઠનો ટોપિક્સ નાઇટ્રોજન ચક્ર. વાતાવરણમાં 78%, સોરી મેં તમને જ્યારે વાત કરી ત્યારે મેં તમને કીધું હતું કે 71%, સોરી 78% વાતાવરણમાં નાઇટ્રોજન રહેલું છે. 78. હવે વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે. નાઇટ્રોજન બધા સજીવો માટે આવશ્યક ઘટક છે. જેમ કે પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ તેમજ વિટામિન્સમાં તે હાજર હોય છે. વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. યાદ રાખજો ખાસ, આપણે નાઇટ્રોજનનો સીધો ઉપયોગ આપણે કરી શકતા નથી. ભૂમિમાં રહેલા બેક્ટેરિયા તેમજ નીલહરિતલીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરીને યોગી નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે. આ રીતે નાઇટ્રોજન પાછો ફરે છે. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળ તંત્રો દ્વારા એને શોષવામાં કરે છે. અને નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કે શોષણ માટે જરૂરી છે. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજન પ્રાપ્ત કરી શકે છે. હવે અહીંયા આકૃતિ આપી છે, એ આકૃતિ આપણે જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રોજન ચક્રની આકૃતિ મેં દોરવાની વાત કરી હતી, જો કમ્પ્લીટ છે. આ નાઇટ્રોજન ચક્ર છે એના વિશેની વાત આગળ વધારીએ. મેં તમને છેલ્લે કીધું હતું કે વનસ્પતિ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે.
હવે નાઇટ્રોજન ચક્રને આધારે જોઈશું તો વાતાવરણનું નાઇટ્રોજન છે કે તે પાછો ફરે છે, એટલે વીજળીના ચમકારા દ્વારા એ પાછો ફરે છે. ભૂમિના સંયોજન છે, મૃતદેહ, વિસર્જન, પ્રાણીઓ, વનસ્પતિ ખાય અને પછી બેક્ટેરિયામાં નાઇટ્રોજનનું ક્ષારમાં રૂપાંતર. આ આખું ચક્ર છે એ ચક્રને કારણે પૃથ્વી પર નાઇટ્રોજન પાછો ફરે છે. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્જનોને નાઇટ્રોજનના સંયોજનમાં રૂપાંતર કરે છે, પરાવર્તિત કરે છે. જે વનસ્પતિ દ્વારા કોનો ઉપયોગમાં લેવાય છે, કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજન યુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર કરે છે, જે વાયુમાં પાછો ચાલ્યો જાય છે અને પરિણામે નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સારી રીતે તમે પાઠ સમજી ગયા છો. તમારા પાઠમાં ચલાવેલા તેમજ પાઠનું જે સ્વાધ્યાય છે તમારું હોમવર્ક રહેશે. તમે સારી રીતે પાઠને સમજી લીધો હશે એટલે તમને તમામ પ્રશ્નો સારી રીતે આવડી જશે. હવે પછી આપણે જ્યારે મળીશું ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં નવો પાઠ આપણે ભણીશું. ત્યાં સુધી આવજો, બાય.